જય મેવાડીમાં મસ્ત મજાના આપણે જો અહીંયા પહોંચી ગયા છે ને લોકેશન પણ એક નંબર છે ને કાંઈ આપણે આમ તો દાતા જાવે નગર બોલવા નહીં દેતા કેમ કે બધા શહેરે શહેર નગર વ્લોગ એ કરે ભેસ એ કરે ઉતારવાનું થાય ને બધાનો અવાજ આયા રાખે એવું છે ને એટલે નોખા નોખા ઊભા છે ને બાકી તો આ હુકમ થઈ ગયો છે આપણે સોમનાથ દાદાનું મંદિરે આવી ગયા છે સોમનાથ મહાદેવનું મંદિર છે તો ને આપણે ભૂગી ગયા વેરાવળ ને હવે તો તમે કાલ વિડીયો જોયો છે કે ટ્રાવેલિંગનો તો આજે આપણે ફાઇનલી ભૂગી ગયા છે ને અત્યારે તો મસ્ત મજાનું લોકેશન છે અને પવન પણ એક નંબર આવે છે ગાય જાય કણે ને મારા હાલો મારા મામાને કરી લે મસ્ત મજાનું દોરાવી લીધું છે સોમનાથ દાદાનું ને હવે જો અહીંથી તમને દર્શન કરાવી દેવી ને બધા જો મોજ જ કરે છે નિલેશ હો નિલેશભાઈ બોલાવે આમ જવું છે કામ જવું છે હા આ બાજુથી ને આપણે થોડાક દર્શન કરાવી દેવી બધાને એવું મિત્રો અત્યારે ધન નહીં લ્યો અને આપણે સચોર વંજીરોવાની ગયા છે અત્યારે દર્શન કરવાને અમે બે અહીંયા ઠેલા હશે તો આ ઠેલા ને એવું છે ને એનો ફોન ને એવું બધું છે અમારી પાસે તો તમને છે ને અહીંથી જ દર્શન કરી દેવી કેમ કે ના કણે ફોન અલાઉડ નથી ગાઈસ તો અહીંથી તમે દર્શન કરી લો બાકી તો ફોન અલાઉડ નથી તો કેમ લઈ જાઓ કેમ કે ઘડિયાળે લઈ જાઓ તો ફોન થોડા લઈ જવા દે વાત છે ને ભાઈ તો હવે એની રાહ જોવી હાઈ કટો છે હા આની એન્ટ્રી નથી તો હવે વાટ જોવી બે આવે એની પછી આપણે જાવી તો કન્ટિન્યુ લોક મને બધા બન્યા રહે છે ટાઈમ પૂરો થઈ ગયો છે કેટલા વાગે શરૂ થશે 5 વાગે મારા મામા ટિકિટ લઈ લીધી કેટલા રૂપિયાની ટિકિટ 5 રૂપિયાની ટિકિટ છે અમે બધા ક્રિએટર કહેવાય પણ તો આ દેવી પડી કા જો આથી બધું અંદર જવાનું ને એવું બધું છે એન્ટ્રી માઈકમાં બોલે ની કટકો મત દે ઓન 5 રૂપિયા થાય 5 રૂપિયા થાય માં ટિકિટ ના નીકળ જાય લ્યો એવું તમને આવડ્યો તો ફાઇનલી ગયો કન્ટિન્યુ રહ્યો આમ તો દરિયો દેખાણો તારી હસી થી ખિલતા રસ્તા દરિયા કિનારે ને અને તો મોજ આવી ગઈ ગુમર કરવા મીંડા પાછો કરો તો એકવાર પાછો કરો તો એમ નહીં બે બ્લોગર ભટકાણા હે ફાઇનલી ગયો અમે હે ને અહીંયા બે ગયા આવી આપણે આની માથે અંદર પકડજો એવું બધું છે પકડી લેજા નીલા ભાઈ આ તો સમજો પેલા માછડી જાય ને એવું આ વિડિયો પકડ રે સમજો ધોડાવે છે એ મોટા આ બ્લોગ ની પતાઈ ભરી ગઈ અમારે આ બ્લોગ તને હાલો આવો મજા આવે આ મજા લેવાની બાકી તો હા મિત્ર ધીમે એક મંદિર દેખાડું ધીમે હાવ હવે તને પકડી રાખો કરી નાખીને બહુ મજા આવી ગઈ પેલા તો બીક લાગતી હતી પછી ઊભો છે પછી એમ થયું કે હા આમ ઓલા ધાબામાં ચડી જવાનું એવું લાગતું હતું આવું છે હવે ફોટા નથી પડવા જવું એ આપણો ધનીલ कौन है ये लोग कहां से आते हैं હા કેમેરા વાળા છે યાર બધા એવું જ હોય ફોન જ રાખીને ઊભું રહેવાનું હોય એવું બધું તો કન્ટિન્યુ લોક મને આપણે દરિયામાં પગી ગયા આમ તો કેરના પગી ગયા પણ આ મોજા આવે ને એમાં જો હા હવે આ ટાઢું લાગ્યું ચંપલ કાઢી નાખ નકર ચંપલ તણે જાય નો તણે તો હું વ્યો જ બાકી ચંપલ નહીં જવા દઉં મેં મારા પૈસા ના લીધા છે હું તણે તો બાકી ચંપલ નો જવા દઉં પલ્લી જા આમ જો આ પલાળ દેવાના છે મોજા એવું આવે છે ને પલ્લી જવી ગાય એવા બધા મોજા છે આમ જો ઓ તોફાની દરિયામાં નાવ મજેદાર છે તોફાની દરિયામાં નાવ મજેદાર છે હોડી મારી સમુદ્રની પાર રે હોડી મારી સમુદ્રને પાર છે
હાલો 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 આ મોજ હા હું હાલો 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 મંડાણો છે આમ જો મોજા મહાદેવ મહાદેવનો હુકમ થઈ ગયો અને જો રિપલભાઈ સ્પેશિયલ કેમેરામેન છે અને ફોટા શૂટિંગ સારું કરે છે ફોટા સેક્શન અને આ બાજુ દરિયો 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 નથી કહેતા કે માણસોને મીંઢો માણસ નહીં હારો મીંઢા માણસને હારે ન રહેવાય સાચી વાત કીધું છે કારણ કે ભાઈબંધ દોસ્તાર છે ને મીંઢા ગોતવાય નહીં ભાઈબંધ દોસ્તાર કોઈ ન જડે ને તો આવા દરિયા કિનારે બેસી જાજો દરિયો આમ જો ઘૂઘવાટા કરશે ને એની કઈ મોજ જ અલગ હશે એટલા માટે બોલકું માણા હારી મારી જવું બોલ એના બોર વેચાય હા અને આજો ફોટા સેશન ચાલુ છે આ બાજુ રિપલભાઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ આપને આપી દીધો બાકી તો ફોટામાંથી ઉસાર નથી આવવાને હવે જો આ બધા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો એકારે બધા વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું સોમનાથ ની બધું આવી ગયું છે ને આ બાજુ જો સોમનાથનું મંદિર છે અને આ બાજુ જો તમે ખાલી દરિયાના મોજા જોવો ને એ તમે સતુરભાઈએ દેખાડી દીધા છે આમાં ફોટો શૂટિંગ કરી ને રીલ બંધ ઘણી બધી ઉતારી તો ઇન્સ્ટાગ્રામમાં પણ તમે થોડું ઘણું જોઈ લેજો અને આપણો કારીગર જો આ વ્લોગરને મીણો કંટાળો છોડવા નાથી ઉપર રાઈડું નાખે હવે આપણે ત્રિવેણી સંગમમાં છે ને ત્યારે જો અહીંયા પિતૃ કાર્ય કરવાનું એવું બધું આવતા હોય ને વધારે તો અહીંયા ક્યારે આવે શ્રાવણ મહિનામાં આટલા બધા બ્લોગર હારે છે તો એંગલ નો ફેરવાય તારે શું ફેરવું ક્યાં આગળ જંગી જો સોમનાથ દાદાનું અને જૂનું મંદિર છે ના આવી ગયા સુઈને તમને બધા માત્ર 10-10 રૂપિયામાં તમને પહોંચાડી દે છે ડેટકેવાળા ત્રિવેણી સંગમમાંથી ને હવે અહીંયા આવી ગયા છે ને એવું બધું છે તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો દૂધનો અભિષેક લગાવી રહ્યા છે અને અહીંયા અમલેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો આ બધા એમ છે કે આ બધું મંદિર ને એવું છે અને આ બાજુ જો બધું છે બહાર એવું બધું છે ને આ અંદરનું બધું છે માથેનું છે એટલે મતલબ કે અને હેઠે વિડીયો નથી ઉતારે કેમ કે એના કારણે લગભગ અલાઉડ હોય ને ખબર નથી હવે હું તમને બતાવું કે એવું બધું છે સર મહાદેવના દર્શન અમે તો કરી લીધા છે ને આ નજારો છે આવો બધો ગાઈસ ખાસ કરીને સોમનાથ તમે ફરવા આવો ને તો સોમનાથમાં તમને છે ને રિક્ષાવાળા ભાઈઓ છે ને એ તમને સસ્તામાં ને આપણે જો એટલે કેવું છે એ લ્યા હા લીધું છે ને હવે આપણે જવાનું છે બાળગંગાની બાજુ જવાનું છે હવે આ બોલી ગયો આપણે પછી વ્લોગ ચાલુ કર્યો થોડુંક તો બોલી દો ક્યાં જવાનું છે બાળ ગંગા હાલો ના જઈએ હવે ખાલી બે વ્લોગમાં બધા બન્યા રહે મિત્રો આપણે બાણગંગા પહોંચી ગયા છીએ ને અત્યારે તો બધા છે ને દર્શન કરવા આવી રહ્યા છે ને અત્યારે પબ્લિક બહુ ન હોય કેમ કે અત્યારે ઓછી હોય ને વાર તહેવાર હોય ને ત્યારે ફૂલ પબ્લિક હોય ને જો આ છે ક્યાં ગઈ બીજી મૂર્તિ આ રહી તો આ છે બાણગંગા તો અહીંયા એવું બધું છે આ બધા નકર હા એમ કે હજી થોડાક વ્લોગર ઘટે છે આ બસ એટલા એલા ઘણા અને જાવ બધું છે મસ્ત મજાનો ફોટો પોઈન્ટ છે આમે જે રહ્યું ને એ અહીંયાની એમ કહેવાય ને કે શું કહેવાય આપણે જે રાત્રે લાઇટ થઈ લાઇટ છે ને બાકી ભાઈ એવું છે તો એવું બધું છે આપણને કઈ ખબર ન હોય ને મારા મામા જો આપણા અહીંયા હોય ને કઈ ના પૂગી ગયા હોય આમ જો હોટલમાં રાત રોકાઈ આપણે હોતે મામાભાઈ પૂગી ગયા જો તમને એમ કે મામાભાઈ પૂગ્યા આપણે આવી ગયું ગાય જેવું બધું છે આમાં ને જો એક નંબર દરિયો અહીંયા દરિયા વિસ્તાર બહુ ને શીકણા હાથ બહુ થઈ જાય ભાઈ ને વાળ તો જો મારા હાવ કેવા થઈ ગયા ખબર નહીં આ બધા હું નાખતા છે વાળ બધાને હરખા ધરી મારા એકના બીજી ભાઈના વાળ થઈ જાય છે અને ગાય અહીંયા લોકેશનની વાત કરીએ ને તો બહુ મસ્તીનું છે એટલે કે જોવા લાયક સ્થળ છે અને આમ જો વ્યૂ જો એક નંબર છે ઓહો આમ જો આ ભાઈબંધ જો આ ભાઈબંધને તો કાંઈ પડી છે જો ના એમ જો દર્શન કરવા જતો લાગે ના કણે આવું બધું છે તો હને કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો હવે બધા
આ બધું ઓપરેશન સિંદૂરનું છે લગભગ એવું લાગે છે. ઓપરેશન સિંદૂર આ બધું આપણે લડા ઝઘડા થયા હતા એનું હશે બધું. ગુલ્ફી લઈ લીધો અડધી અડધી ખાઈ જાય એવી ને આપજો. આ ક્યાંય મજા આવે જ આવે ને દવા વાળી 20 માં મળે તો દાંત કાઢે આવે છે. એવું હોય આ 10 કા 20 ઓગળી ગયેલી પાછી હો ભાઈ. આમ ખાઈ નહીં જાય એવી આવી જ છે. જો અડધી એમ તો અડધી સૂંઘી ગયા પણ અડધી જ આવી હતી કા ફાઇનલ કન્ટિન્યુ ટેપો પડે છે કન્ટિન્યુ કહી દો. કન્ટિન્યુ લોકો બધા ફાઇનલી મિત્રો અત્યારે થઈ ગયો છે ફૂલ અંધાર અને માહોલ જો ઘણો બધો હતો એવું બધું છે. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઢસાની અંદર ને આપણે એન્ટર થઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે ઘર સાઈડની મમ્મીની ગાડી આપણે લઈને આવ્યા હતા તો જો કે આપણે મેં કીધી સગાના ઓલે તો એવું બધું છે ને અમારામાં જો બધા છે. તો ફાઇનલી મિત્રો આપણે કાલ સાંજે પગી ગયા હતા એટલે કે 12 વાગ્યા રાઈટ 12 વાગ્યા પહોંચ્યા હતા ઘરે ને પછી નાઈને હોઈ ગયો હતો યુટ્યુબરના ઘરે એટલે કે મારા મામા સતુરભાઈ એના ઘરે હોઈ ગયો હતો ને સવારે અહીં વ્યાયા મારા મામી ઠેલો પકડી રાખ્યો અવાજ નહોતા જતા તો અહીં હું વ્યાયો પછી કેમ કે આજથી જવાનું છે ઘર બાજુ એ બધું છે એટલે વ્યાયો હતો ને હવે અહીંયા બેઠા છીએ ને હવે આજનો વિડીયો કંઈક આવો હતો તો તમને કેવી મજા આવી ને એને જરાક કોમેન્ટ કરી દેજો ને ફરવાની બહુ મજા આવી ગઈ ગાઈસ. અને પાછા આવતા ને ત્યારે કાંઈ મજા ન આવે કેમ કે ઘરે આવવું પડે ને હવે ના જતા હોય તો મજા જ આવે હરખમાં હોય ને એવું બધું હોય. જલ્પેશભાઈનો રૂમ છે અને આવો વિડીયો જોવા માટે છે ને અમારે કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને. ફરી એકવાર મળીશું નવા બ્લોગને નવા અંદર સાથે. તો જય માતાજી, જય મેલડીમાં. તો બાય બાય, જય સોમનાથ.